કે ઘણી બહેનોને 10-10 વર્ષ લગીને બાળક નથી થતા, એમની પણ હું અહીંયા માનતા રખાવડું છું અને આજે એમને ઘેર હનુમાનજી મહારાજ તરીકે પહેલા જન્મ થાય છે. એટલે કહેવાનો મતલબ કે છોકરો જ થાય છે. હા, એ હનુમાનજી મહારાજને એટલા આશીર્વાદ છે, એમની કૃપા છે. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે હું આવ્યો છું અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તાર પાસે, જ્યાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું છે હનુમાન દાદાનું બાલાજી હનુમાન મંદિર. આ બાલાજી હનુમાન મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે, અહીંયા કઈ કઈ મનોકામના રાખવામાં આવે છે, સાથે જ અહીંયા કયું વિશેષ મહત્વ રહેલું છે અને અહીંયા એવી કઈ જે રહસ્યમય વાત છે જે જાણીને તમને આશ્ચર્ય પણ થશે. હું છેલ્લા 5 વર્ષથી મારુતિધામ મંદિરમાં સેવા આપું છું. પ્રિવિયસલી આઈ એમ વર્કિંગ ઇન જાડેસ કેડિલા એઝ અ ડિસ્ટ્રીબ્યુશન મેનેજર ચંદીગઢ બધી પ્લાન્ટમાં. બરાબર, ભગવાનની સેવા કરવામાં મને ખૂબ આનંદ મળે છે. લોકોના જે કષ્ટ પડે છે એના દુઃખ દૂર થાય એના માટે બી હું સહાય કરું છું. આમ તો મન્નતમાં શું છે કે શ્રીફળ ચડાવવામાં આવે છે, તેલ ચડાવવામાં આવે છે, બીજી કોઈ લાંબી બાધા રાખતા નથી, અમે આપતા નથી. પ્લસ દર શનિવારના દિવસે હનુમાનજી મહારાજનો પ્રસંગ સારી રીતે ઉજવાય એ રીતે અમે સંપૂર્ણ ધ્યાન આપીએ છીએ. આ મંદિરમાં એવું છે કે સામે જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જે કેસો આવે છે તો છેલ્લા સ્ટેજ ઉપરથી હોય છે, એ લોકો બી અહીંયા આવી અને બાધા રાખી પાંસરી પર ધરાઈ અને હસ્તે મોડે એ લોકો પાછા જાય છે. અને દરેક ભક્તોનું કોઈ પણ કામ હોય એ અહીંયા અવશ્ય જરૂર થાય. હા, એના માટે હું તમને કહું કે ઘણી બહેનોને 10-10 વર્ષ લગીને બાળક નથી થતા, એમની પણ હું અહીંયા માનતા રખાવડું છું અને આજે એમને ઘેર હનુમાનજી મહારાજ તરીકે પહેલા જન્મ થાય છે. એટલે કહેવાનો મતલબ કે છોકરો જ થાય છે. હા, એ હનુમાનજી મહારાજને એટલા આશીર્વાદ છે, એમની કૃપા છે. એના માટે તમારે બાધામાં મારે એક જ વસ્તુ કહેવાની હોય છે કે દર મંગળવારે તમારે આવી અને તેલ સિંદૂર ચઢાઈ જવાનું અને હનુમાન દાદાના દર્શન કરીને જવાનું. 5 મંગળવાર છે, 5 મંગળવારમાં એકે મંગળવાર પાડવાનો નહીં. વિના વિઘ્નએ કોઈ પણ પ્રોબ્લેમ હોય, લેડીઝના પ્રોબ્લેમ થતા હોય તો બી એ વેલિડ કહેવામાં આવે છે, પણ એક મંગળવાર વધારે કરવો પડે, ના આવી શકે તો. હા, આવે તો અંદર ના અવાય, બહારથી એ દર્શન કરી દે અને તેલ સિંદૂરને જે કાંઈ ચડાવવાનું હોય એ હું ચડાવી દઉં તો એમને મંગળવાર ભરાઈ જાય છે. અને 5 મહિના પછી, એટલે 5 મંગળવાર પછી એ બેનને સારા દિવસો આવે છે. હું તો હમણાં બસ 6 મહિનાથી મંદિરે આવું છું ને હું અહીંયા સદાધામ હોસ્ટેલમાં જ રહું છું. બટ આ મંદિરે આવું એટલે મને એકદમ આમ શાંતિપૂર્ણ લાગે, સુકૂન મળે છે એક પ્રકારનું.